મારા ભાવમાં વૃત્તિ રાખું, રોકે જીવ સ્વચ્છંતો અવશ્ય પામે મોક્ષ. વૃત્તિ વહીની જે ભાવમાં થયો કરતા ત્યાં તમારે ગુરુજી બધું કરવું પડશે. એ તું તો બહુ પાકો છો, મેં પાકો હોઉં કે કાચો હોઉં અને છું તમારો. તેજુના ગુરુજી અહીંયા આવી ગયા, એનો દીકરો છે, પૈસાવાળો છે, પૈસો એની પાસે પાર વગરનો છે, એનો બાપ એની પાસે નથી, એનો બાપ અહીં મારી પાસે છે. અને મને એક ક્ષણવારે મને ભૂલા દેતા નથી, અને અહીં બધું કામ કરે છે મારું. આ છેલ્લામાં છેલ્લી વાત ગુરુજી આપી દીને કે દે નહીં કોઈ, કહો ધવરાયા કરે. તમે જુઓ ને તો હમણાં ચૈત્રવદી એકાદશી આવશે ને, તે ગુરુ મહિમા લખો સા બાપાઈ હમણાં આવશે. આજ હાથમ આઠમ તો થઈ કે છઠ થઈ જી થઈ, ચૈત્રવદી એકાદશી સોમવાર તઈ ગુરુ મહિમા લખાયેલો છે સા બાપાનો. એટલે પાંજરું એટલે તમારું શરીર, અને પોપટ એટલે મારી પાસે જે બોલી રહ્યો છે એ આતુમ દેવ. હવે કયો પાર્ટ એને ઓળખે છે? આ તમારા નખથી શીખ સુધી આ ખરજવું પગમાં થયું છે, નખ માર્યા કરો છો, ફોતરા ખૈરા કરે છે. અહીંયા એક વાત છે, એમ 2 રકાબી ચા પી લ્યો છો, નાસ્તો કરાવે મયુરભાઈ તો નાસ્તો કરી લ્યો છો, ભેગો આપે તો લઈ જાઓ છો, પૈસા આપે તો પૈસા લઈ જાઓ છો. પણ આ બોલી રહ્યો છે એ કયો પાઠ છે? હે, હગવા માટે મળદ્વાર છે, પેશાબ કરવો હોય તો મૂત્ર ત્યાગ કરવા માટેનું દ્વાર છે, જવું હોય તો આ 2 કોડા છે, ઊંઘવું હોય તો નાક છે, રસાસ્વાદ મારું જીભડી છે, અને ચામડીના સ્પર્શને જાણવું હોય તો ચામડી હોત છે. રાનના સત્સંગમાં બે નહીં, બહાર જ્યાં લવારા કૂટતા હોય, નીચના પેટના દુઃખી જ હોય, પૈસા ગુરુજી આપ્યા હોય એટલે મન ફાવે વાપરતા હોય, અને સત્સંગ 9:30 11:30 જ હોય, પણ બે નહીં ગાયને ખોરી દે નવરી રાતના તારી કાઢેલા. અને બસ ક્રિકેટની મારતા હોય, આખોની ક્રિકેટની. અરે રાનના જીતે તો એ જીતે, હારે તો એ હારે, તારે શું લેવા દેવા? કરદા આ તારો સ્વાધ્યાય હલાવે છે, એને માટે થોડી વાતો ગાયન ખોડીને બે ચાય ફોટું ભોગ દૂધ લઈ આવ્યો ને કર્યો નવરી જાતને. કોને ક્યાંથી લઈ આવ્યો વાસી દૂધ? તમારા હાથમાં છે. કાયમ ટકનારું સુખ જતું હોય તો તમારા હાથમાં છે. બાયડીને ભોગવા પછીનું સુખ પાછું જતું હોય તો પાછી ભોગવવી પડે, પાછું જતું હોય તો પાછી ભોગવવી પડે. એમાં જેટલા પડેલા હોય ને એ રોજ ખેલ નાખતા હોય, રોજ હવા લેતા હોય. એને ખબર છે પછી રસ્તો નીકળી જાય એટલે બિચારો હાવ ઢીલીનો થઈ જાય, નીચના પેટનો આખી કરી દે બાયડીને નવરી રાતનો. અને પછી એને ખબર પડી જાય કે આમાં તો નથી સારું સુખ. ઓલા કોઈતરાના મોઢામાં હાડકું આવી ગયું કેળામાંથી, રાતનો બહુ દબાવે એટલે પોતાના પેઢામાંથી લોહી નીકળે. એટલે એને એમ થાય કે મેં ઓલો ફટકો લીધો ને એમાંથી આ લોહી નીકળે છે. પણ બહારનો કોઈ પદાર્થ ગયો નથી, ભૂખ સમય કેવી રીતે, અંતે કંટાળીને એ બટકું ફેંકી દે. અને પછી ઘેર મકાને આશરે ક્યાંક ધોકા પડે, ક્યાંક બળા પડે, ડાવ કરતું ભાગે. ફરી કોકને દયા આવે તો રોટલો બટો દે, બાકીને ગાયને હોજાડી દે મારીને અને ભાગી જાય. આ કોઈતરા ઘર બિચારા આવી રીતે શું થાય પણ કયો? એક મનુષ્ય દેહ એવો છે કે એમાં છૂટવાની બારી છે. તોય દેહ તો બનતા જ નહીં.
એ યોનિમાંથી નીકળેલી ચેત તમને સુખનું આપી શકે. શરીર નીકળ્યું છે યોનિમાંથી, દીકરો કે દીકરી, તમે તો આત્મા છો. આત્મા યોનિમાંથી ન નીકળી શકે. 18 વર્ણમાં એલો છે નહીં આત્મા. કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ ગુણ નથી. શરીર 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ. મંથન કરો એના મૂળનું, એમાંથી એક તત્વ લ્યો તારી. હે જીવન હાલે ભજન ગાય, ભજન ગા છોડા. હાલ ભજે બાપો ભજન ગાય, હાડા ગયા થઈ જશે. ઘર ભેગી ના કરી દેશું તરત જ. પેલા હાર આ કઈ મયુર ભય નથી બે વગાડે. પેલા હારું જાય જો કરે જઈને.